રાજકોટ જિલ્લાના જસદણમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર ઘટના સામે આવી છે. જસદણ સ્થિત આલ્ફા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 9 વર્ષની માસૂમ વિદ્યાર્થીની આયુષી બલદાણિયાના મોતને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. મૃતક આયુષીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ઘોર બેદરકારી દાખવ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આરોપ છે કે આયુષી છેલ્લા 15 દિવસથી બીમાર હતી. તેમ છતાં શાળા પ્રશાસન દ્વારા તેમને આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં, દીકરીને બીમારી દરમિયાન પરિવાર સાથે ફોન પર વાત કરવાની તક પણ આપવામાં આવી નહોતી. પરિવારને અચાનક ફોન કરીને માત્ર એટલું જ કહેવાયું કે દીકરીની તબિયત ગંભીર છે અને તેને રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ છે. પરંતુ કમનસીબે પરિવાર હોસ્પિટલ પહોંચી તે પહેલા જ આયુષીનું મોત થઈ ચૂક્યું હતું. રમેશભાઈ નરસિંહભાઈ બલદાણિયા આહિર, મોટા જાદરા, તાલુકો મુવા, જિલ્લો ભાવનગર. ઘટના એવી બની, મેં મારી છોકરીને છે ને જસદણ આપણે આલ્ફા નવોદયા સૈનિક સ્કૂલના ક્લાસીસ કરાવતી, ત્યાં હોસ્ટેલમાં મેં મારી છોકરીને એપ્રિલ મહિનામાં 27 તારીખે મૂકી હતી. બરાબર. એ પછીનું મારી સાથે મારી છોકરીનો કોન્ટેક આ 2 મહિના થવા આવ્યા, કોઈ કોન્ટેક થયેલો નથી. અમારે 27 તારીખે મળવા જવાનું હતું, પણ ગઈકાલે 2:30 વાગે મને કોલ આવ્યો કે છોકરીને પગ દુખે છે, તો અમે રાજકોટ લઈ જઈએ, તમે રાજકોટ આવો. તો હું ત્યાંથી નીકળી ગયો રાજકોટ આવવા માટે. એટલે રસ્તામાં મને ફોન આવ્યો કે છોકરીને મેં કીધું તમે સારી હોસ્પિટલમાં લઈ જાજો. તો એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ અમે ખાનગી હોસ્પિટલમાં આવ્યા છીએ પણ ત્યાં ના પડે છે, તમે સિવિલમાં લઈ જાઓ. તો એ સિવિલમાં આવ્યા. પછી મેં મારા રિલેટિવ્સને ફોન કર્યો. એ લોકો 4:30 આસપાસ પહોંચી ગયા તો છોકરીનું ડેથ થયેલું હતું, અને હું 5:30 આવ્યો તો છોકરી ડેથ થયેલી મને જોવા મળેલી હતી. શાળા સંચાલકો તો એવું કહે છે કે ભાઈ અમારી બેદરકારી, મને એને જાણ ન કરી, અને પ્લસ શાળા સંચાલકો એવું કે ભાઈ એને બીમાર તો હતી, બરાબર, એની તબિયત ખરાબ હતી, તો મને જાણ પણ ન કરી. ના, કોઈ વાત નથી થઈ. અને આ મને 2:30 વાગે ફોન આવ્યો ને ગઈકાલે, તોય મને એવું નથી કીધું કે ભાઈ આ સિરિયસ છે એટલી બધી, એમ જાણ જ નથી કરી. હવે મારી માંગણી એવી છે કે આમાં મને ન્યાય મળવો જોઈએ, અને બાકી જો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. અને મારા આહિર સમાજને રિક્વેસ્ટ છે, આહિર સમાજને, કે મને આમાં સાથ સહકાર આપે, કેમ કે કાલ સવારે ત્યાં 1000ની સંખ્યા છે. એમાં મારા આહિર સમાજની દીકરીઓ દીકરાઓ ઘણા બધા હશે. કાલ સવારે ભવિષ્યમાં બીજી કોઈ દીકરી સાથે આવું ન બને, એટલા માટે કે આ દીકરીનું મૃત્યુ થયું ને એ પણ હું જાણતો નથી કયા કારણે થયું. હું મારી દીકરીને અસ્થિ રમતી મૂકી અને અત્યારે મને એની ડેડ બોડી જોવા મળી. તો આનો મારે ન્યાય જોવે છે કે આનું મૃત્યુ કઈ રીતે થયું અને આવી બેદરકારી શા માટે, એમ કે વાલીને પણ જાણ ન કરી મારા પોતાના. અને 9 વર્ષનું ભૂલકું છે, 9 વર્ષનું ભૂલકું થોડું એને આવી બીમારી કે જે હશે ને ઘડીકમાં તો સિરિયસ નથી થઈ જવાનું, તો એને મને જાણ કેમ ન કરી. હું ડેડ બોડી જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ડેડ બોડી સ્વીકારી નહીં, હું ઉગ્ર આંદોલન કરીશ જ્યાં સુધી મને મારો ન્યાય નહીં મળે. મારી દીકરીનું કઈ રીતે થયું, એની સારવાર નથી થયેલી, એની સારવાર કેમ શા માટે ન કરાવી સારી હોસ્પિટલમાં, કે હાલો એનાથી નથી થતી તો મને કેમ જાણ ન કરી કે ભાઈ તમે લઈ જાઓ ને તમે સારવાર કરાવો. હિરેનભાઈ વાલજીભાઈ સંખાળવા, જસદણ. અમારી સંસ્થાનું નામ આલ્ફા હોસ્ટેલ છે. દીકરી અમારે ત્યાં બપોરે આવી ને પગમાં દુખતું હતું એવું કીધું, ખુરશી ઉપર બેહારી. એટલે આપણે એમ હતું કે ક્યારેક આંચકી બાચકી આવી હોય, એટલે અમે તાત્કાલિક લઈ ગયા હતા. તરત ત્યાં ગયા તો અમુક ટ્રીટમેન્ટ ને એવું કર્યું, તો કે તમારે ઇમરજન્સી લઈ જવાનું થાય. એટલે આપણે એને પપ્પાને ફોન ત્યાંથી કરી દીધો હતો કે તમે સીધા રાજકોટ આવી જાઓ, અમે લઈ જઈશ. પછી 2 હોસ્પિટલ ફેર્યા, પણ ત્યાંથી અમે અહીંયા લઈને એમ્બ્યુલન્સ ઓક્સિજનવાળી કમ્પ્લીટ લઈને આવ્યા હતા. પણ એમાં એવું છે કે મૂક્યા પછી આપણે સીધું 2 મહિને મળવા આવવાનું કીધેલું જ કીધું હતું. હા, એટલે આપણે દવાની ટ્રીટમેન્ટ દવાખાનેથી આપણે ડૉક્ટર પાસે દવાનું બધું લઈ લીધું હતું. એ સારું થઈ ગયું હતું. સારું થઈ ગયું હતું. ના, સારું થઈ ગયું હતું. અમે બધી લગાતાર સાહેબ મહેનત કરી છે. હવે 1% ઈશ્વરના આધીન છે, કંઈ કચાશ છોડી નથી. ને અમે 500 રૂપિયાથી માંડીને 5 લાખ સુધીનું બિલ થયું હોય તો કોઈ પેરેન્ટ્સ પાસેથી આપણે માંગ્યું નથી. કે કાંઈ પણ સારી હોસ્પિટલમાં જ આપણે સારવાર લેવડાવીએ છીએ. તો આપણે ગમે તો ફોન ન કરીએ તો. ને અમે ટ્રીટમેન્ટ કરાવી સારી જ કરાવી છે ને સારું થઈ ગયું. 700 750 ની આસપાસ પૂરેપૂરી તકેદારી છે સાહેબ, પૂરેપૂરી છે. અને આટલા સમયથી કરીએ છીએ આપણને ખ્યાલ જ છે. એટલે પણ સાહેબ અમે આ પૂરેપૂરી મહેનત લગાવી છે. 1% તો હવે નિશ્ચિત છે, એમાં તો કોઈનો આધાર કુદરતને આધારે છે. વિજય કાતરિયા નામ છે મારું. ઘટના છે અમારા સમાજના એક્સિસ બેંકમાં રાજુલાની અંદર બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા રમેશભાઈ બલદાણિયાની પુત્રી, જે એનું બાળપુષ્પ હતું, એ આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટર જસદણ ખાતે નવોદયની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે ચાલે છે એમની અંદર એમનું એડમિશન આજથી 2 મહિના પહેલાં થયેલું.
જે ઘટના અત્યારે બની છે એ બાળકીને છેલ્લા 10 દિવસથી તબિયત સારી નથી અથવા એમને ઓછબડાની તકલીફ હતી એવું કાલ બપોર સુધી આપણને જાણવા મળે છે. તો અત્યારે બાળક છે એની ડેડ બોડી કાલ બપોરથી અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ કેમ્પસ રાજકોટ PDU ખાતે છે, જેમની હજી સુધીમાં કોઈ પણ પ્રકારનું ટ્રીટમેન્ટ કે પેનલ PM થયું નથી. આપણી પેનલ PMની માંગણી છે જે થોડી ઘણમાં થશે. આગળ જતા પેનલ PM પછી ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જે આવે એમના આધારે આપણે આગળની કાર્યવાહી કરવા માગીએ છીએ. પણ આ આખી ઘટનામાં જે 2-4 સવાલો છે એ આપણને બહુ નજરઅંદાજ કરવા ના ગમે. એમાંનો પ્રથમ સવાલ એ છે કે જો હકીકતે 10 દિવસ થાય બાળકી માંદી હતી તો એમના વાલીને સંસ્થા દ્વારા જાણ કરવામાં કેમ ન આવી. બીજો સવાલ એવો છે કે એમના CCTV ફૂટેજ એની સંસ્થાના છે એ બાળકીના વાલીને કેમ બતાવવામાં નથી આવતા. ત્રીજો સવાલ એ છે કે અત્યારે આ કેમ્પસની અંદર એટલા બધા પત્રકાર મીડિયાના મિત્રો હાજર છે, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો હાજર છે, એમના સગાવાલા સંબંધીઓ સ્નેહીજનો હાજર છે, ત્યારે એ સંસ્થામાંથી કોઈ પણ જવાબદાર વ્યક્તિ અત્યારે હાજર નથી. એ બહુ મોટો પ્રશ્ન છે. જો આ ઘટનાની અંદર એ સંસ્થા દોષિત હોય તો એને 100% દાખલારૂપી સજા બેસાડવામાં આવે કે બિલાડીના ટોપની જેમ ફૂલી ફાલી જે આ સંસ્થાઓ ચાલે છે, લાખો રૂપિયાઓ ફી લે છે અને લોભામણી સ્કીમો આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરવાનો જે ધંધો કરે છે એ બંધ કરે. આના માટે જસદણના સિટિંગ MLA કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી છે. આના માટે રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા સુધી આ વાત પહોંચાડવામાં આવી છે અને ભવિષ્યમાં જો આ વસ્તુમાં નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી અમારી છે.